ખેતરમાંથી અન્ય ખેડૂતના ખેતરે જઈ રહ્યો હતો ત્યારે જ એક ડાલા મથ્થો સિંહ આવ્યો અને ખેડૂતની પીઠ પાછળથી હુમલો કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો। આ દાવો થઈ રહ્યો છે રાજકોટના જેતલસર ગામમાં। તનસુખભાઈ ઠુમ્મર નામના ખેડૂતના દાવા પ્રમાણે સિંહે તેમના પર હુમલો કરતા તેઓને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે। હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી। ગ્રામજનો પ્રમાણે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ આવી ચડે છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર તળે જીવવા મજબૂર છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં। અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા। આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ ઇરજીભાઈ ઠુમ્મર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો। નજરો નજર મોત વારી ગયા। કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા, પણ આ છેલ્લા 1.5 વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી। સિંહના ધામા હાલ આ વિસ્તારમાં ક્યાં ક્યાં છે તેની તપાસ શરૂ કરાઈ છે। ખેડૂત પોતાના ખેતરમાંથી અન્ય ખેડૂતના ખેતરે જઈ રહ્યો હતો ત્યારે જ એક ડાલા મથ્થો સિંહ આવ્યો અને ખેડૂતની પીઠ પાછળથી હુમલો કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો। આ દાવો થઈ રહ્યો છે રાજકોટના જેતલસર ગામમાં। તનસુખભાઈ ઠુમ્મર નામના ખેડૂતના દાવા પ્રમાણે સિંહે તેમના પર હુમલો કરતા તેઓને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે। હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી। ગ્રામજનો પ્રમાણે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ આવી ચડે છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર તળે જીવવા મજબૂર છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં। અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા। આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ ઇરજીભાઈ ઠુમ્મર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો। નજરો નજર મોત વારી ગયા। કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા, પણ આ છેલ્લા 1.5 વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી। સિંહના ધામા હાલ આ વિસ્તારમાં ક્યાં ક્યાં છે તેની તપાસ શરૂ કરાઈ છે।